આહા તને કેટલી વાર થેન્ક યુ કહું ને એનું નક્કી નહીં. હા બોલવાનું ચાલુ કર. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. મારા ભાઈ તું રોજ મને મૂકી જા, રોજ લઈ જા. હા અરે મારે ક્યાં વાંધો છે, રસ્તામાં તો પડે તારું ઘર. બાકી જો સ્પેશિયલ મૂકવા આવતો હોત ને તો કાયદેસર પેટ્રોલ પૂરું પડે તારે. હા હવે નહીં પૂરાવડાવું. હવે હું હવે તું કે હા હા ઘરે મૂકવા આવું એમાં શું થઈ ગયું? આપણે સાથે કામ કરીએ છીએ તો એમાં તકલીફ મને કઈ વધારે નથી પડતી. હા એ બાને છે ને તારી બકવાસ વાતો મને સાંભળવા મળે. જઈએ ત્યારે આવીએ ત્યારે તારા ગપ્પાઓ ખુલ્લા દિલેથી તું જે વાત કરે ને અને મોટી મોટી તું જે ફેંકે ને એ સાંભળીને મારું દિલ છે ને ગાર્ડન ગાર્ડન થઈ જાય. આખો દિવસ કામ કરીને ટેન્શન જે આવ્યું હોય ને એ તારી સાથે ખાલી 15 મિનિટ બાઇક ઉપર બેસીને તને ઘરે મૂકવા આવું ને ત્યાં સુધીમાં બધું જ જતું રહે. વિવેક થઈ જાવ એકદમ. એટલે હું બોલું એ બધું બકવાસ છે. ના 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 એવું કોણે કીધું? આ હમણાં તું જ બોલ્યો ને. ઓ એવું બોલ્યો? હા ગપ્પાઓ કીધા મેં, બકવાસ નથી કીધો. બકવાસ તો તું માણસ જ નથી, એકદમ સારો માણસ છે સમજુ. એવું છે હોશિયાર પણ તો પણ તારી જેટલો નહીં ને. અરે મારી જીતો મારી કરતા પણ વધારે. હવે હોશિયાર. ચાલ કાલ મળીએ. નહીં ઘડીક ઊભો રહે ને. હું કહું ખબર આ પ્રેમ છે એ ખાલી પતિ પત્ની વચ્ચે જ હોય. કોણે કીધું? પ્રેમ તો બધી જગ્યાએ હોય, જ્યાં ગોતે ત્યાં. હા બંને મિત્રો વચ્ચે, હા જ્યાં આપણે કામ કરતા હોય ત્યાં, પપ્પા મમ્મી સાથે, દાદા દાદી સાથે, પરિવારના કુટુંબ સભ્યો, પરિવારમાં કોઈ પણ હોય, ફઈ ફુવાના છોકરાઓ, ફઈ સાથે, બધા સાથે પ્રેમ હોય. પ્રેમ તો પ્રેમ છે ને. કેમ આવો સવાલ પૂછ્યો? પ્રેમ આ જ્યારે આપણે રજા હોય ને ત્યારે ખબર નહીં આમ તને મળવાનું મન થાય કે મારા મિત્રને હું મળું. જો ભાઈ આ તારો પ્રેમ બરાબર છે ને? ઊંચી આંગળી કરું. હા તો વાંધો નહીં, તો મળવાનું મન થતો વાંધો નહીં, મળીશ ને ગાંડા. હું ક્યાં ના પાડું છું, પણ આમ ધ્યાન રાખજે. હા લગ્ન તારા થઈ ગયા, મારા થઈ ગયા. હા આપણા બંનેના પ્રેમની અંદર આપણા પછી ઘર ભાંગે એવું ન થાય. અરે તું કે બહુ કરી. હા એટલે મિત્રનો પ્રેમ છે ને. હે અને હું શું કહું, આ તું રોજ આવીને મૂકી જા, રોજ આવીને મૂકી જા અને પાછો વયો જા, બરોબર? કોઈ દી તને એમ છું કે આજ હું અશોકના ઘરે જાઉં? અરે ઘરે આવીશ ને નિરાતે, ફેમિલીમાં આવીશ, તારી ભાભીને લઈને આવીશ ને. હા આવજે પાછો, બરોબર? પણ તું એકવાર મારું ઘર તો જોઈ જા. ઘર તો અહીંયા જ છે ને, પછી જોવાનું શું હોય? નહીં અંદર આય, મારા દાદાને મળ, તારા ભાભીને મળ, ઓહો અને મારા મમ્મી. હા વાહ ભાઈ વાહ. બધાને મળતો કરો. આજે જ આવવું પડશે. અને કહું છું, પૂછું છું, એવી રીતે કેમ શું કામ જોવે છે? આ જો સ્ટેન્ડ માર્યું અને આ હું નીચે ઉતર્યો. હવે ખાલી કહી દે કઈ દિશામાં જવાનું છે. 1 મિનિટ, હા મેં એવા રિએક્શન આપી દીધા આમ કે મારો બાટલો ગયો છે. હા એવું જોયું તે. મને તો ડર લાગી ગયો તને જોઈને. મને થયું કે હમણાં એક મૂકી દે નહીં. હાલ ભાઈ. ચાલ આ તો બધાને મળી લઉં. અને સાંભળ, ચા પીશ હું, ચા પીધા વગર નહીં આવું. આજકાલ કઈ પેપર આવતા નથી ને ફોનમાં બધું જોવું પડે છે. એવું છે, સમાચાર જાણવા પડે ફોનમાં. સિસ્ટમ સારી થઈ ગઈ છે ફોનની. ઓલા કાગળિયાના પૈસા દેવા ન પડે. હા ભાઈ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ બેટા કોણ છે? અરે મારો મિત્ર છે, મારી હારે કામ કરે છે. અચ્છા, તું જે જ્યારે બધી વાત કરતો હોય. હા આદિ. આદિ, હા હા. કેમ છે? સારું? હા આવો આવો. સારું. મારા દાદા છે. અચ્છા હા સરસ. હા અને જો આ બહુ હોશિયાર હો. હું ક્યાં કટવાણો હોય ને કામમાં તો એ આ જ મારી મદદ કરે. ના ના એવું કઈ નથી. આ જુઓ, હા એ પણ હોશિયાર જ છે અને એ મને મદદ કરતો હોય છે, એટલા માટે તમને કહે છે કે હું એની મદદ કરું છું. આ તો તારા સંસ્કાર બોલે છે. બાકી મોઢા પરથી ખબર પડી જ જાય છે કે તું હોશિયાર જ છે, પણ તું છુપાવે છે તારી જાતને. અરે ના દાદા એવું કઈ નથી. બાકી કયો, તબિયત પાણી સારા તમારા? એકદમ તબિયત સારી હો બેટા. તો સારું કહેવાય. લ્યો અને હા તમે ધંધામાં શું કરો છો? કઈ નહીં, બંને જો ને એક જ સાથે કંપનીમાં કામ કરીએ છીએ. અને રહ્યું વાત તો હવે તો પહેલા એવું હતું કે હું એની ઉપરી અધિકારી તરીકે કહેવાતો હતો, પણ ભાઈ સાહેબ હવે કામ સારું કરવા લાગ્યા છે એટલે બંને લેવલના થઈ ગયા છીએ. બહુ સારું કર્યું. અને લેવલમાં કોણ લાવીએ કે સાસો મિત્ર હોય જ.
અને આજ તો માન ઘરે આવ્યો હું આવતોય નહોતો. આ ભાભી ક્યાં છે? ભાભીને તો કોઈ દિવસ મળાવ મને. અરે હા મીરા પાણી લાવજે ને. મીરા અરે મીરા માર્કેટ ગઈ છે. જય શ્રી કૃષ્ણ. આ હું વાત ન કરતો મારો દોસ્ત રાજી. અચ્છા બેટા સાચું કહું ને તો આખા દિવસમાં 100 વાર તને યાદ કરતો હતો મારો દીકરો. 100 વાર? અરે વાહ, તો સારું કહેવાય. હા, આખો દિવસ મતલબમાં અમે કામ પર તો સાથે હોઈએ જ, ત્યારે તો યાદ કરતો હોય, પણ ઘરે આવ્યા પછી પણ તું મને યાદ કર્યા કરે છે એમ ને? વાતે આદિ આમ કામ કરે ને તો આમ આ જલ્દી થઈ જાય. આદિ અરે મેં કીધું ભાઈ આદિને ઓફિસે મૂકીને આવ, ઘરે નહીં. સાચી વાત તમારી. હા જુઓ ને, ઘણા સમયથી અમે લોકો મતલબમાં મિત્ર બન્યા છીએ, સાથે કામ કરતા થયા, પણ એકબીજાના ઘરે કોઈ દિવસ આવ્યા નથી. આજે એને જબરદસ્તી મને કહ્યું કે આજ તો તારે ઘરે આવવું જ પડશે, અને એટલા માટે મારે ઘરે આવવું પડ્યું અને તમને બધાને મળી લીધું. સારું કર્યું ને બેટા, એ બાને તું આવ્યો, અમને બધાને મળ્યો અને અમને પણ સારું લાગ્યું. આ ઘરમાં 3 જણા હોઈએ, કોઈ બહારનો વ્યક્તિ આવે ને તો આમ પોતાનું હોય એવું લાગે, વાતો ચીતો થાય તો સમય જતો રહે. સાચી વાત છે. પણ હવે તમે બધા આવજો મારા ઘરે. અમારા ઘરમાં અમે લોકો 3 જણા જ છીએ, મારા પપ્પા, હું અને મારી વાઈફ, એના સિવાય બીજું કોઈ જ નથી. તારા મમ્મી? મારા મમ્મી હું નાનો હતો ને ત્યારે જોબ થઈ ગયા, ત્યારથી બધી જવાબદારી મારા પપ્પાએ સંભાળી. મને મોટો કર્યો, ભણાવ્યો, ઘરની જવાબદારી સાથે સાથે મતલબમાં માવા પણ જવાનું, એટલે પપ્પાએ બધી જવાબદારી સારી રીતે નિભાવી છે. તમે મતલબ અશોક, તારા પપ્પા? તારી જેમ જ. અશોક 5 વર્ષનો હતો ત્યારે જ એના પપ્પા આ દુનિયા છોડીને બહુ દૂર જતા રહ્યા. બસ ત્યારથી જ આ મારા સસરાએ મને દીકરીની જેમ રાખી છે અને મારા દીકરા ઉપર મેં આખી જિંદગી કાઢી નાખી. અને જોતામાં મારો દીકરો એટલો બધો મોટો થઈ ગયો, હવે મારે બહુ પણ લાવી પડી, પણ ચાલ્યા કરે છે. હા, કેમ નહીં. ખરેખર તમને લોકોને તો અમારે ધન્યવાદ દેવો પડે. મતલબ કે આખી લાઈફની અંદર તમે જે સંઘર્ષ કર્યો છે, હા, લોકો, સમાજ, કુટુંબ, પરિવાર, હા, બધાની વચ્ચે રહેવું, અને એ પણ નાના બાળકને મોટું કરવું, બધી જવાબદારીઓ જોવા જઈએ તો ઘણું અઘરું છે. સાચી વાત છે. સ્ત્રી વગર પુરુષ નકામો અને પુરુષ વગરની સ્ત્રી નકામો. એકલા હાથે છોકરાઓને મોટા કરવા ને એ બહુ અઘરી વસ્તુ છે. પણ જોકે મારે તો મારા સસરા હતા ને એક બાપની જગ્યાએ હતા, એટલે મારો દીકરો ક્યાં મોટો થઈ ગયો મને એની ખબર જ નથી પડી. સાચી વાત છે. પપ્પાને મેં ઘણીવાર કહ્યું હશે કે પપ્પા તમને કોઈ દિવસ એવો વિચાર ના આવ્યો કે બીજા લગ્ન કરી લઉં? તો મને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી, કહે કે એક વાર પણ મને એવો વિચાર નથી આવ્યો. હા, બસ મને ઘર, તું અને મારું કામ, હા, બધા સિવાય બીજું કંઈ જ દેખાણું નથી. એકદમ સાચી વાત છે તારા પપ્પા. જ્યારે એક જવાબદારી નજરની સામે દેખાતી હોય ત્યારે લગ્ન, હા, અને માણસ પોતાની માટે વિચારે ને એવું ક્યારેય બને જ નહીં. જવાબદારી એટલે ખાલી દીકરાને મોટો કરવાની ને ધણી વગર આખી જિંદગી કાઢવાની, તમામને જવાબ આપવાના. અને ક્યાંક ને ક્યાંક એવો વિચાર આવે કે મારા દીકરાને કંઈક ખૂટતું હશે તો, કંઈક નહીં આપી શકું તો મગજ એમાં ને એમાં રહે કે નહીં, મારા દીકરા માટે કંઈક કરવું છે. એટલે એ વ્યક્તિ પોતાની માટે કંઈ વિચારી જ ન શકે. સાવ સાચી વાત છે તમારી. પણ તમને લોકોને મળીને ખૂબ આનંદ થયો. અને હા બેટા, ભલે આજે આવ્યો પણ હવે આવતો રહેજો, એટલે અમને મજા આવે. તું આવ્યો ને તો. હા, ચોક્કસ, કેમ નહીં. આપણે જમવાનો કાર્યક્રમ ગોઠવીશું. તમને વધારે જે ભાવતું હોય કહેજો, આપણે એનો પ્રોગ્રામ ગોઠવી નાખશું. મારા હાથની રસોઈ જેવી કોઈની રસોઈ નથી થતી. મારી વહુ આટલા વર્ષથી આ ઘરમાં આવી ગઈ છે અને એમ છતાંય મારા સસરા અને મારો દીકરો મારા હાથની જ રસોઈ ખાય છે. એટલે વહેલી તકે તારા પરિવારને લઈને અહીં આવજે, એટલે આપણે તને જે ભાવતું હોય, તારા પપ્પાને જે ભાવતું હોય, ઇવન તારા ઘરનાને જે ભાવતું હશે ને એ બનાવશું. ચોક્કસ, કઈ વાંધો નહીં.
અમે પહેલા આવશું પછી તમે આવજો બીજું શું વાતમાં ભૂલાઈ ગયું, તું બેસ. હું ચા મૂકું કે ઠંડુ પીશ? ના ના ચા ચાલશે મસાલાવાળી? હા બસ. હા હા, ખરેખર તારા જેવો જ છે હો. હા ને હું એવું કહું ઠંડુ પીવું જ તો કે ના? બાપુજી તમે પીશો કે નહીં પીવો? મારી તો બેટા તમને ખબર જ છે. હા જ હોય. બેસો તમે લોકો. અશોક ખરેખર તારા મમ્મી પાસે પણ ઘણું જાણવા મળ્યું. મારા પપ્પા પણ આવી જ વાતો કરતા હોય છે અને તમે પણ મતલબમાં નાની ઉંમરે જ્યારે તમે તમારા દીકરાને ખોયો હશે ત્યારે બહુ દુઃખ વેઠ્યું હશે. હા અશોક પણ નાનો હશે, સાથે ઘરની જવાબદારી અને તમારી વહુ પણ અશોકના મમ્મી. હા બેટા, દીકરો ગુમાવવાનું દુઃખ તો છે ને બાપ વર્ણન જ ન કરી શકે એટલું દુઃખ બાપને હોય છે, પણ આંસુ પીને જીવી જાય છે. કારણ કે જુવાન જો દીકરો વયો જાય એનું દુઃખ બાપને કેટલું હોય છે. હા દાદા તમારે છે ને હવે કાંઈ ઉપાધિ નથી કરવાની. તમારી જેટલી થાય ને એટલી મારે સેવા કરવાની. પણ બેટા હું છે ને તારા ભાગમાં સેવા નહીં આવવા દઉં. મને જો ભગવાન હાલતા ચાલતા લઈ લે ને. અરે એવું શું કામ બોલો છો? આદિ આદિ શું છે? આ કોના વિચારમાં ખોવાયેલા છો? આ ઓફિસમાં કોઈ મળી ગઈ? હે શું બોલે તું? આ ઓફિસમાં કોઈ મળી ગઈ વાત કરે છે? હા એવું કઈ નથી, હું કઈ બીજું જ વિચારી રહ્યો હતો અને તે વિચારમાં ભંગ પાડ્યો. આ શું વિચારી રહ્યા હતા? મારા વિશે તો નહોતા જ વિચારતા. અરે તું મારા મિત્ર અશોકને તો ઓળખે છે ને, બંને સાથે કામ કરીએ છીએ. હા અશોકભાઈ વિશે વિચારતા હતા? અરે એના વિશે નહોતો વિચારતો, એને મૂકવા માટે ગયો હતો, મને ઘરે લઈ ગયો હતો. અને હા જો હું કોઈ દિવસ ઘરે ગયો નહોતો, હા પહેલી વાર એના ઘરે ગયો અને એના ઘરે ગયો તો ખબર પડી કે એના એક મમ્મી છે. એના મમ્મી તો તોબા 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 તોબા, રામ 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 રામ! તમે અશોકભાઈના મમ્મી પર ગંદી નજર શું બોલે છે? એક મૂકીશ હમણાં. ગંદી નજર વાળી? તમે તો બોલ્યા. અરે હું ક્યાં પૂરું બોલ્યો? મેં કીધું એના મમ્મીએથી તો અટકી ગયો હતો. ત્યાંથી આગળ હું કેટલું બધું વિચારી રહ્યો છું. જો પણ અશોકભાઈના મમ્મી વિશે તમારે શું કામ વિચારવું છે? એના મમ્મી વિધવા છે એટલે એનું કોઈ નથી. તો તમે મને છૂટાછેડા આપી દેશો તો હું તું બી જરાક મગજ ચલાવ ને. હા જરાય બુદ્ધિ વગરની શું બોલે છે એનું કઈ ભાન નથી ને હું શું કહેવા માંગુ છું એ સમજતી નથી. અરે એના મમ્મી વિધવા છે. હું એને જોયા, એની સાથે વાત કરી, એમને મળ્યો તો મને લાગ્યું કે હજી એમનેમ જ કોઈ કહે નહીં કે એ વિધવા છે. હા પપ્પાની જેમ જ હરુસ્તપુસ્ત એકદમ. એ વિધવા પપ્પાને શું કહેવાય? વિધુર. વિધુર. હા તો એમાં શું થઈ ગયું? એ તો ખાધા પીતા હોય ને એટલે એવા હોય રૂષ્ટપૃષ્ટ. હજુ એ મને કઈ ન સમજાણું. જો તને હું બધી વાત કરું ને પછી તું કઈ બોલજે. હા અને ખોટું તો એક શબ્દ ના બોલતી, કામ વગરનું. એમના મમ્મી છે ને એ પણ પપ્પાની જેમ ઘણા સમયથી સિંગલ છે. હરર બિચારાની સાથે ના પાડી દીને બોલવાની, ના પાડી દીને મેં. અને પપ્પાની વાત રહી તો પપ્પા પણ મતલબ હું નાનો હતો ત્યારથી મમ્મી જતા રહ્યા પછી પપ્પાએ તે એકલા સંઘર્ષ કર્યો છે. આ બંનેની સિચ્યુએશન એક સરખી જ છે. અને જો બંને દુખી. હા બંને દુઃખી. હા જો એટલે હું એવું વિચારતો હતો કે પપ્પા અને રાધા આંટી એ બંનેને આપણે એકવાર મળાવીને વાત કરીને લગ્ન, સમજે છે, લગ્ન કરાવી દઈએ તો. ક્યારનો એ જ વિચારતો હતો. બોલ તો એમાં વાંધો શું છે? ચાલો પપ્પા સાથે વાત કરીએ. હા ઉતાવળી પપ્પા સાથે વાત કરીએ ત્યારે પપ્પા માની જશે? નહીં કા? કેલી
ખાલી હું જોઈને આવ્યો છું ને મળીને આવ્યો છું. તને ખાલી કહું છું કે મને આવો વિચાર આવતો હતો કે પપ્પાને આપણે પરણાવીએ તો કઈ વાંધો. નહીં, મને તો કોઈ વાંધો નથી, પણ અશોકભાઈના મમ્મી, શું નામ છે એમનું? રાધા આંટી. હા, રાધા આંટીને કદાચ વાંધો હોઈ શકે ને. એમના મનમાં એવું કાંઈ ના હોય તો આપણે કોઈ વિશે એવું ના વિચારાય ને. આથી પાપ એ લાગે. લોકો પણ માની જશે ને. હું અશોકને વાત કરીશ, અશોક એના મમ્મીને સમજાવશે, આપણે આપણા પપ્પાને વાત કરશું. હવે એ બંને જો રાજી થઈ જાય તો પછી બધું ગોઠવાઈ જાય ને. હા, પપ્પાને એકલા રહેવું નહીં, એમને પણ એકલા રહેવું નહીં. આ ઉંમરે આપણે મતલબમાં એ લોકોને મેળવીએ તો એ લોકોને આગળની જિંદગી સારી જશે. વાહ આદિ, આપણે છે ને, એટલે કે હું મારા સસરાના લગ્નમાં જઈશ, તમે તમારા પપ્પાના લગ્નમાં જાશો. કેવી મજા આવશે ને. ટુ મચ ફન. યા મને મમ્મીનો પ્રેમ મળશે, તને સાસુનો પ્રેમ મળશે, ઘરમાં હેલ્પ કરાવશે, અને પછી બાકી છે તો આપણે લોકો હવે 3 જણા નહીં 4 જણા સાથે ફરવા જશું. તું, હું, પપ્પા અને મમ્મી. હા, પણ સાસુ માનો પ્રેમ આપશે ને, સાસુ તો નહીં બને ને. અરે ભાઈ, એ બધું છે ને સિરિયલોમાં હોય, રિયલ લાઈફમાં નહીં. હા, આમ જોવા જઈએ તો એ પણ હા, મમ્મી પછી આ ઘરમાં આવશે નવા નવા, એટલે એ વહુ થઈને રહેશે. તું સાસુ બનીશ, હા, નાની ઉંમરની સાસુ. તું એમને બધું શીખવાડીશ, એમને કહીશ કે ઘરમાં શું કરવું, શું નહીં, વસ્તુ ક્યાં પડી છે, કેમ નહીં, ક્યાં મૂકવી, કેમ. આદિ, આપણે તો છે ને જો મેચિંગના કપડાં લેવા જવું પડશે, બધી તૈયારી કરવી પડશે, શોપિંગ કરવી પડશે, મંડપ બુક કરાવવા જવો પડશે. કંકોત્રીઓ છપાવવી પડશે. પણ બરીનો બકરો કોણ બનશે? બલીનો બકરો? પપ્પાને વાત કરવી પડશે ને. હા, તો એ કરશું ને. તું વાતને નહીં ફેરવ, ખાલી વિચાર કર. અત્યારે આપણે વાત કરશું ત્યારે તું શરૂઆત કરજે. હે? હા, હે? બંને તૈયાર થઈને વરઘોડામાં નાચતા હશું. અહીંયા કામ કરે છે. હા, બોલાવી લીધા. કોને બોલાવી લીધા? કોને બોલાવી લીધા એટલે આપણે વાત નહોતી થઈ. તો શું આમ? અરે આપણે દિવસમાં 10 વાત થાય છે, તો મને 10 વાત યાદ ના હોય ને. તે કેવી ભૂલક્કડ છો તું. હા, તારે વાત યાદ રાખવી જોઈએ. આટલી ઇમ્પોર્ટન્ટ વાત તને મેં કરી હતી અને તું એ કેવી રીતે ભૂલી શકે? તો હવે નથી યાદ તો એની મને સજા મળશે કે જે વાત હતી એ તમે મને વાત કરશો? વાત જ કરીશ ને. હા જો, મેં અશોકને ફોન કરીને કહી દીધું છે કે તું અને તારા મમ્મી અહીંયા આવો અમારા ઘરે. હા, તો એમાં તમને કોણે લોઢા કર્યા હતા? આપણે વાત થઈ હતી કે એ લોકોને બોલાવવાના છે, પણ આમ અચાનક બોલાવવાનું તમને કોણે કહ્યું હતું? અરે આ ઘરમાં શાકભાજી નથી, એ લોકો આવશે તો જમવાનું બનાવવું પડશે, ઘર સાફ કરવું પડશે, આ બધું એમને પડ્યું છે. બસ હવે, આ બધું ભલે પડ્યું હોય. હા, બોલાવ્યા છે એટલા માટે કે પહેલી વારમાં પપ્પા અને અશોકના મમ્મી. પણ પહેલા પૂછી તો લેવાય કે નહીં? આવી રીતે અચાનક કોણ ઘરે બોલાવી લેતું હશે? પહેલા એ લોકોને પૂછાય. પહેલા તમે વાત કરી છે અશોકભાઈને? ના, નથી કરી ને? કે તમારા મનમાં શું ખીચડી પાકી રહી છે તો હવે અહીં આવીને કે ભાંગરો વટાઈ ગયો તો? એવું નહીં થાય ને. એવું શું કામ વિચારે છે? અમે વિચાર્યું છે કે જો એ લોકો અહીંયા આવે તો પપ્પા એના મમ્મી બંનેની એક નજર થાય, બંને સામસામે જોવે, બંને એકબીજાને જોઈને ખુશ થાય, થોડા મલકાય, વાતો કરે, અને પછી આપણે પ્રસ્તાવ મૂકીએ તો કેવું સારું કે બંને ના પણ ન પાડી શકે અને હા જ પાડવી પડે. હા, પણ એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ? જો કદાચ અશોકભાઈના મમ્મીને એટલે કે રાધા આંટીને આ વાત ન ગમી અને કઈ બખેડો થઈ ગયો તો? બખેડો શું કામ થાય? એવું ઝઘડો શું થયો તો? ન થાય ને. તમારી ફ્રેન્ડશિપ તૂટી ગઈ તો? અરે એવું શું કામ થાય? આપણે વિચારીએ એવું કદાચ ન પણ બની શકે. આ ફ્રેન્ડશિપને બદલે બની શકે કે એ લોકો સાથે મતલબમાં દોસ્તી વધી જાય, એ બંને ખુશ થઈ જાય અને વધારે રાજી થઈ જાય, અને કદાચ સામેથી પપ્પાને આપણે વાત કરીએ અને પપ્પા સામેથી કહી દે કે મારી તો હા છે, એના મમ્મી પણ. પણ તમે જ કહ્યું ને કે હર વખતે આપણે જેવું વિચારીએ એવું નથી થતું. તો આપણે વિચાર્યું છે કે બધું પોઝિટિવ 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 થશે. દિલ ગાર્ડન ગાર્ડન ગાર્ડન. અને હા, આ જો તને કાંટા આવ્યા તો? કાંટા નહીં આવે. ઇનડાયરેક્ટલી મેં છે ને અશોકને વાત કરેલી છે.
અમે જ્યારે ઓફિસે હતા ને ત્યારે મેં એને કહ્યું હતું કે તારા મમ્મીના લગ્ન માટે તે ક્યારે વિચાર્યું કર્યો છે એવો? તો મને કહે કે એવો તો મને વિચાર જ ના આવ્યો. તમારું શું કહેવું? મેં કહ્યું કે મારો વિચાર છે કે મારા પપ્પાના લગ્ન કરાવવા છે. તો મને મારી સામે જોયા લાગે, મારી સામે જોઈને કહે કે સાચે? કીધું હા. એટલે પછી એને પણ વિચાર આવ્યો, એ કહે કે તો મારે વિચારવું પડશે મારા મમ્મીના લગ્ન માટે. પછી મેં વધારે કંઈ વાત ન કરી. પણ હવે જો એ લોકો ત્યાંથી નીકળે એટલે ફોન તો કરશે કે અમે લોકો નીકળી ગયા છીએ. એટલે હું રસ્તામાં એને બધું જ કહી દઈશ કે આપણે આ રીતના હે પ્લાન. ભગવાન, પપ્પા તો આજે બહાર જવાના હતા. ક્યાં? એ આ બાજુવાળા પેલા શાંતિ કાકા છે ને એમની સાથે સત્સંગની સભા લઈને એ લોકો બધા બહાર અરે જવાના કઈ નથી જવા દેવાના એમને. હમણાં જ બંધ કરાવી દઉં છું, આખી સત્સંગની બસ ઊભી રખાવી દઈશ. હા પપ્પા કેમ કેમ કેવી રીતે જઈ શકે? વાત કરે છે. હવે જવા નહીં દઉં એમને. હા બધું એમના માટે તો ગોઠવું છે અને એ જતા રહેશે તો અહીંયા ખાલી ઘર બતાવવાનું. શાંત થઈ જાઓ. મને એક સવાલ થાય છે, આ પપ્પાએ હજુ સુધી બીજા લગ્ન કરવાનું કેમ ના વિચાર્યું? કારણ કે મમ્મી ગુજરી ગયા ત્યારે તો તમે બહુ નાના હતા ને. હા હવે પપ્પાને મેં પૂછ્યું હતું એકવાર તો એને કહ્યું હતું કે હવે બીજી વાર આ સવાલ ના પૂછતો, અને મારે છે ને બીજા લગ્ન નહોતા કરવા. મને ફક્ત 3 વસ્તુની જવાબદારી નિભાવવાની હતી: ઘર, તારી જવાબદારી અને કામ. આ 3 સિવાય બીજું મેં ક્યારેય કંઈ વિચાર્યું નથી. એટલા માટે એમને બીજા લગ્ન નથી કર્યા. હાદી, આપણે પપ્પા માટે એટલું વિચારી તો રહ્યા છીએ, પણ પપ્પાએ જો એમના માટે કોઈ બીજી સુકન્યા શોધી રાખી હશે તો? અરે એવું નથી ભાઈ. હા તને શું લાગે છે હું છે ને જગ્ગા જાસૂસ જેવું કામ કરું છું? પપ્પાની મતલબમાં કોલેજ કરતો હતો, સ્કૂલમાં હતો ત્યારે પપ્પા જ્યારે કામ પર જતા ને ત્યારે હું પીછો કરતો હતો સ્કૂલેથી બંક મારીને. પપ્પા ખરેખર કામે જાય છે કે નહીં, હા પપ્પાનું કંઈ લફરું છે કે નહીં, બધી જગ્યાએ એક જગ્યાએ ચેક કરતો. ગાર્ડનમાં પણ જતો કે પપ્પા ગાર્ડનમાં કોઈને લઈને આવે છે કે નહીં. બેડ મેનર્સ. હવે તો કોઈની જાસૂસી કરાય આવું ના કરવું જોઈએ, પાપ લાગે. પાપ શેનું લાગે? જો મને ખબર પડી ગઈ હોત કે પપ્પા એવું કંઈ કરે છે તો પપ્પાને રાજી ખુશીથી કહે કે મમ્મી તમે ઘરે આવો. હા, હવે આ દિવસમાં સપના જોવાનું બંધ કરો અને પેલા પપ્પાને મનાવવા પડશે. પપ્પા છે ક્યાં? પપ્પાને લઈ આવવાની જવાબદારી મારી. તું ફટાફટ ઘરની બધું જે સાફ સફાઈ કરવાની સરખું કરી નાખ, હોલ બોલ બધું ક્લિયર કર. અને મારી વાત સાંભળ, હા ચા છે ને સારી બનાવજે. એ નથી સારું બનાવતી. સારું જ બનાવે છે પણ અશોકના મમ્મીનો ટેસ્ટ બહુ સારો છે અને રસોઈ તો એટલી સારી બનાવે એમ કહેતા હતા કે આપણે એક દિવસ જમવા જશું ને તો પછી ખબર પડશે કે એ આપણા મતલબમાં ટીકા ના કરી જાય. હું એમ કહું છું કે આપણા ફ્યુચર મમ્મીને શું ભાવતું હશે? ખબર નહીં પણ કંઈ પણ બનાવજે ને. હા જો એ જમશે તો નહીં પણ નાસ્તામાં કંઈ સારું બનાવી નાખજે ને. સારું. હા ને? પપ્પા જતા રહે છે. હા તારી જાતની બસ મારે. હા, ઓલા કરશન કાકાને કઈ બિલ બાકી હોય તો પતાવતા આવજો. આ હવે વરસ પૂરું થવાનું છે તો નામું હાલે તો પતી જાય. હા અશોકનો પગાર આવે ને એટલે ચૂકવી દેશું બધું. શું હોય? થોડું ઘણું લાવવાનું છે એ હું લખી દઈ તો લેતા આવજો એટલે માથાકૂટ નહીં. હા તો વાંધો નહીં. આમાંય આ વર્ષે કઈ મસાલાની તો ચિંતા છે નહીં. આ મારા બાએ કીધું છે બધાય મસાલા હું મોકલીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈ કામની વાત ચાલતી હતી? કરિયાણાની મસાલાની સીઝન છે તો બાએ કીધું તું બધું મોકલાઈ દેશું ત્યાંથી. મેં કીધું મોકલાઈ દેજો. હવે જસદણથી બસમાં બિચારા પેક કરીને મોકલાવશે. અહીંયા પૂગે એટલું સાચું. પહોંચી જશે. એવું લાગશે તો અશોકને મોકલીશું, એ લઈ આવશે. હા હવે મસાલા હાટું જસદણ થોડો ધક્કો ખવડાવે. શું કરી અડધું ઢોળાઈ જાય વેડફાય એના કરતા તો સારું કે ધક્કો ખાઈ લઈએ. કંઈક કરશું. હા એ આ સારું છે હો. આ તમારી બા દર વર્ષે મસાલા મોકલે છે એટલે એ તો ઉપાધિ નહીં. સારા આવે ઘરના. એ વાત સાચી છે. અને મમ્મી હું શું કહું, તમે આજ તૈયાર થઈ જાજો. કેમ ક્યાં જવાનું છે? આપણે જમવા જવાનું છે. જો પેલા જો ના પાડ દો. મને છે ને આ બહારનું કઈ હોટલનું ફાવતું નથી. મને રહેવા દો. તમે બે માણસ જઈ આવો. હું ક્યાં ના પાડું છું? મમ્મી હોટલમાં જમવા નથી જવાનું, અશોકના ફ્રેન્ડના ઘરે જવાનું છે. કેટલા દિવસથી એ લોકો આગ્રહ કરે છે કે તમે બધા ત્યાં જમવા આવો. આદિ અચ્છા, આદિત્ય ના ઘરે. હા પણ બેટા મારે તો આમાંય આવવું નથી. તમે લોકો જઈ આવો, જમી આવો,
અને વાત રહી બાપુજી, તો બાપુજી તો રાત્રે ખીચડી જ ખાય છે. હું બનાવી નાખીશ. મમ્મી હું બનાવી નાખીશ. તમે અને અશોક જઈ આવો, હું અને બાપુજી ઘરે રહીશું. ઘરનું બધું જ કામ કરી નાખીશ અને રસોઈ પણ કરી નાખીશ. હા અરે મારે ફરવાની અને જમવાની ઉંમર નીકળી ગઈ બેટા. હવે છે ને આ તમારે લોકોને ફરવાનું હોય, આ જમવા જવાનું હોય. તો હું જાઉં તો કેવું લાગે? આ વહુ ઘરે અને આપણે બે માં દીકરો જાય. ના ભાઈ ના, મારે ક્યાંય આવવું નથી. તો હા બોલો. જો હો બેટા, આગ્રહ કરે છે અને આદિ કેવરાયું છે તો જઈ આવો ને. કારણ કે આપણા ઘરે એ આવ્યો ત્યારે કહેતા હતો કે તમે આવજો, આપણે કહેતા હતા કે તમે આવજો, તો એની પહેલા આમંત્રણ આપ્યું છે, તો પછી મા દીકરો જઈ આવો ને. હા મમ્મી. હા મમ્મી, અને એવું કોણે કહ્યું કે એક ઉંમર નીકળી જાય એટલે ક્યાંય જવાનું નહીં? માણસને બહાર નીકળવું જોઈએ, માણસોમાં હળતા મળતા રહેવું જોઈએ. બધી વાત સાચી, પણ આટલું બધું કોણ સમજતું હોય? આવા કપડાં પહેરીને કોકના ઘરે જઈએ ને તો અપશુકન કહેવાય. તમે લોકો સમજતા નથી, બધા એક થઈ ગયા છો. મમ્મી, આ વાત મને છે ને આવી વાતો માનવામાં ન આવે. અપશુકન એટલે શું ભાઈ? એ તો કુદરતના હાથની વાત છે ને. કયું માણસ ક્યારે જશે, કોણ કેવી રીતે જીવશે, એ બધું ઈશ્વરના હાથની વાત છે, માણસની નહીં. વાહ 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 વાહ. હા, ટીચરનું ભયણી છે ને, સમજાવે તો બધાને દેશે નહીં? તો તમે હા પાડો છો? ના ના, હું નથી જતી. મમ્મી તમારે આવવાનું. અરે પણ બેટા, આ કઈ રમકડા લેવા જવાની જીદ નથી. હું કહું છું ને, હું બાપુજીની ખીચડી બનાવી નાખીશ ને મારી માટે એકાદ બે ભાખરી કરી નાખીશ એટલે ચાલશે. એ લોકોએ જ્યારે આમંત્રણ આપ્યું ને ત્યારે ખબર જ હતી કે તમે આવી રીતે જ રહો છો, સાદી એ સિમ્પલ એવી લાઈફ જીવો છો, અને પપ્પાની ગેરહાજરી છે એ પણ ખબર જ છે ને. તો પછી શું વાતનો વાંધો છે? ઓકે, પ્રેમથી આમંત્રણ આપ્યું હોય તો પછી એકવાર જઈ આવાય. હા હો બેટા, આ બંને જણા એટલો બધો આગ્રહ કરે છે તો પછી જઈ આવો ને. પછી છે ને કોઈ દી નહીં કહું કેવો કે હાલો બહાર જમવા. પાકું? પાકું. ઠીક છે. આમાં આ ઘરમાં મારું ક્યાં કઈ હાલે છે? તમે કોઈ પણ વાતમાં મનાવવામાં ત્રણેય એક થઈ જાવ છો, એટલે મારે ન છૂટકે આ પાડવી પડે છે. ન છૂટકે પણ તો પાડીને. હા, હવે પાડી. હા, તો અમે લોકો સમાચાર મોકલાવી દઈએ છીએ કે તમે અને અશોક જાઓ છો અને હું અને દાદા ઘરે રહીશું. મને ખબર જ હતી, મને ખબર જ હતી કે મને મોકલી દઈશ, મને આગળ કરીશ. મમ્મી, શું વાંધો છે તમને? જઈ આવો ને, એ બાને બધાને મળશો, તમારું માઇન્ડ થોડું ફ્રેશ રહેશે. અને આમ ઠીક છે માં, હું જઈ આવીશ. હા, જઈ આવીશ. મારે તો કહેવાના જ સાસુ નથી, બાકી આમ જોવા જઈએ ને તો આ વહુના સ્વરૂપમાં બોલકા સાસુ મળી ગયા છે. મમ્મી આપણે અત્યારે જ નીકળવાનું છો. હા તો જાઓ હવે, કોની રાહ જોવો છો? મમ્મીજી ફટાફટ તૈયાર થઈ જશે. હું તૈયાર જ છું. મને હવે કોઈ તૈયાર થવાનું ન કહેતા. માથું ઓળેલું છે ને, બસ જો આનો આજ વે. જાઓ હવે, મોડું થશે. હા હા, કેવી ખીજાય છે આ તો મને. અને તું દાદા હાટું ભૂખ્યા નહીં રાખો. હા હો બેટા, અશોકની વાત સાચી છે. તમે ખીચડીનું આંધણ મૂકો એટલે આપણે જમી લઈએ, એ ત્યાં જમી લે. ભલે બાપુજી, ચા બનાવું પેલા? ચા બનાવો, તમારી ઈચ્છા હોય તો ચા પી નાખીએ, બીજું શું. હા. માફ કરજો પણ તમને મેં આ બસમાંથી નીચે ઉતાર્યા. જુઓ, તમે જતા રહ્યા હોત તો મતલબમાં મારો તો બધો ચોપટ થઈ જાત ને. તારો શું પ્લાન ચાલે છે? પ્લાન કાંઈ નથી પપ્પા, સમજવાની કોશિશ કરો કે તમારે અત્યારે આ શાંતિ કાકાની સાથે આ સત્સંગ મંડળે યારે જવાની જરૂર શું હતી? મને કંઈક પૂછીને તમારે છે ને આ બધું નક્કી કરાય. મેં પણ તમારા માટે કંઈ નક્કી કર્યું હોય, સમજ્યા તમે? હા તો બોલ ને ફટાફટ, તો પછી તારું કામ પતે ને. હમણાં તો હું નીકળું. થોડી વારમાં જ ખબર પડી જશે તમને. હા હા. અરે હા, આવો અશોકભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બેસો બેસો. આવો. કેમ છે અંકલ? હા આવો. હા રાધા, જીત. લે હા, એટલે પપ્પા તમે ઓળખો છો એમને? ઓળખો છો? હા, હા, કેવી રીતે? અમે લોકો એક જ કોલેજમાં હતા, એ પણ એક જ ગ્રુપમાં. અને અમારા લોકોની ફ્રેન્ડશિપ એટલે કે અમારા 6-7 જણાનું ફ્રેન્ડનું ગ્રુપ હતું. એટલે આખી કોલેજમાં હજુ એ પૂછો ને, તારા પપ્પાના નામથી જ ફેમસ હતું, જીત ગ્રુપ. કેવું ચાલે છે? ઠીક ઠાક. ઠીક ઠાક.
મતલબ સારું. તો બહુ સારી વાત કહેવાય. તમે લોકો જો એકબીજાને ઓળખતા હોય તો કામ ઇઝી થઈ ગયું. પણ આ એટલે શેનું એટલે મતલબ કે આપણે જો અત્યાર સુધી અમે બંને કામ સાથે કરતા હતા તો અમારી દોસ્તી થઈ, બરોબર? તો એ દોસ્તીને લીધે આપણે એકબીજાને ઓળખતા હતા આંટી. હવે કેવું થયું કે પપ્પા અને તમે બંને એકબીજાને ઓળખો છો એટલે આ દોસ્તી વધારે સ્ટ્રોંગ થઈ, મજબૂત. હવે પરિવાર વચ્ચે મતલબમાં મજબૂતાઈ વધી ગઈ. હા, એ વાત તો સાચી છે. અરે હું તો ના જ પાડતી હતી કે તમે બંને માણસ રહ્યો, પણ હવે મારી આ કઈ ઉંમર નથી આ બહાર જમવા જવું આ તો. અને સાચું કહું ને તો એના પપ્પા ગયા ને પછી હું ક્યાંય બહાર જ નથી નીકળતી અને બસ કામ સંભાળું ને ભગવાનનું નામ લઉં છું. અને આ છોકરાએ એટલી જીદ કરી છે ને, અને એ પણ આખું બિલ તારા નામે ફાડ્યું છે. મારા નામે? હા, બહુ સારી વાત કહેવાય. જુઓ પપ્પા, હા હું કહેતા તો ભૂલી જ ગયો. હા, તમે લોકો એકબીજાને ઓળખો જ છો તો સેમ ટુ સેમ સ્ટોરી છે તમારી. હા, મતલબ કે હું નાનો હતો ત્યારે મમ્મી ઓફ થઈ ગયા. હા. અશોકભાઈ મતલબમાં નાનો હતો ત્યારે એમના હસબન્ડ ઓફ થઈ ગયા. હા, જેવી રીતે તમે મારી જવાબદારી ઉઠાવી, ઘરની જવાબદારી ઉઠાવી, એવી રીતે એમને પણ સંઘર્ષ કરીને અમને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, નોકરીએ લગાવ્યા. અને મતલબમાં સમજો છો ને હું શું કહું છું? સેમ ટુ સેમ પરિસ્થિતિ. હા. ચાલ્યા કરે. આ બધું ઉપરવાળાના હાથની વાત છે. અને કુદરતના તેડા આવે એમાં તો કોઈનું નથી ચાલતું ને. પણ જોતામાં આટલા વર્ષ નીકળી ગયા, હવે જીવ્યા એટલું ક્યાં જીવવાના છે? અરે ના ના, એવું નહીં બોલો. હજી તો તમારે ઘણું બધું જીવવાનું બાકી છે, માણવાનું બાકી છે. એટલે મતલબ મારો કહેવાનો કે હા, હવે આપણે બધા હજી તો મળ્યા છીએ. હા, મારા પપ્પા આટલા વર્ષો પછી તમને મળ્યા છે તો મતલબમાં કે હવે તો આપણે જમવા તમે આવો, અમે આવીએ, અવારનવાર મળતા રહીશું, પ્રોગ્રામો થશે, સાથે કઈ બહાર ફરવા જશું, પિકનિક પર. પપ્પા બેટા તારી જીભ કંઈક વધારે પડતી જ લપસી રહી છે. આવો બધું મને કઈ શોખ નથી. અત્યારે તમારી હરવા ફરવાની ઉંમર છે. અરે અમે જઈને શું કરશું? હવે ભગવાનના નામ લઈએ, જેટલા લેવાય એટલા બસ. અરે મમ્મી, કોઈ દિવસ અમારે હારે ક્યાંય બહાર આવ્યા છો? આ તમને કેટલા વર્ષ પછી તમારા ફ્રેન્ડ મળ્યા છે તો એક દિવસ આપણે બધા ફરવા જવાનું ગોઠવવી ને. હા, પપ્પા તો સત્સંગમાં જતા હતા. સત્સંગનું અહીંયા અમારે એક મંડળ ચાલે છે તો એનું બધું હેન્ડલિંગ મારા પપ્પા. હા, શાંતિ કાકા ટ્રસ્ટી છે અને પપ્પા છે ને એને સપોર્ટ કર્યા કરે. હા, બધા વૃદ્ધ લોકોને સાથે લઈ જવા, સાચવીને લાવવા, બધી જવાબદારી પપ્પા જ ઉઠાવે. ચાલુ બસે મેં કઈ નહીં, ચાલુ બસમાં જતા હતા પણ મેં અચાનક કહ્યું કે જુઓ ઘરે મહેમાન આવે છે તો મતલબમાં પછી જજો ને. આવું શું કામ કરવું જોઈએ? હવે ભગવાનનું નામ લેવા જતા હતા તો જવા દેવા જોઈએ ને. અરે જીતતું પણ સારું થયું ને. જોઈએ ને. સારું થયું ને લઈ આવ્યો. એ બાને મુલાકાત થઈ ગઈ ને. આશીર્વાદ. તને ખબર છે આપણા ગ્રુપમાં એક કૃષ્ણા હતી, એ મને થોડા સમય પહેલા મળી હતી. ઓલી કાળી. હા, એ કાળી, જેને તું કાળી કહીને ખીજવતો હતો અને પૂછતી હતી તારી માટે કે શું કરે છે જીત. પછી મેં કીધું કે કોલેજ કાળ દરમિયાન મળ્યા પછી તો કઈ એકબીજાને ઓળખતા નથી. અને હા, પેલું આખી કોલેજ તને સંગીતાના નામથી ચીડવતી હતી, એ સંગીતા શું કરે છે? કોણ સંગીતા? આ બધી પોલ અહીંયા ના ખોલવાની હોય. સાચું કહું તો આ તારા પપ્પાનો કોઈ પણ કોમ્પિટિશન હોય ને તો ફર્સ્ટ નંબર આવતો. અચ્છા. હા, આખી કોલેજની છોકરીઓ જીત સિવાય બીજું કોઈ નામ જ નહીં. અને અમારે ક્યારે સપ્લિમેન્ટરી લેવા કે કઈ પણ માટે જવું હોય ને તો કેવું પડે, અમને આપશો, મળશે. અચ્છા, પપ્પા આજે બધી પોલ ભૂલી રહી છે તમારી. હા, એ બધું છોડો. પણ દાદા, આટલા વર્ષ સુધી ક્યાંય તું દેખાણી નહીં. આટલા વર્ષ ક્યાં હતી તું? હા, બસ જવાબદારી નિભાવતા સમય નીકળી ગયો અને પોતાના માટે જીવવાનો સમય જ ન મળ્યો. બસ મારા દીકરાને મોટો કરવામાં જ. અરે પણ આટલા વર્ષથી તું આ શહેરમાં રહે છે, તેમ છતાં પણ આપણે એક પણ વાર મુલાકાત. અરે મુલાકાત ક્યાંથી થાય? ઘરની બહાર નીકળે તો મુલાકાત થાય ને. એ વાત પણ સાચી. હા, માંડ લાવ્યો. બસ હવે આ બધી વાત ન કરવાની. હા, એ સમયે કંઈક તારા મમ્મીની તબિયત બહુ જ ખરાબ હતી તો અત્યારે. ના, એ તો એ મારા લગ્ન પહેલા જ ગુજરી ગયા. છોડો એ બધી વાતને. હું કંઈક અંદર મદદ કરાવવાની હોય તો પૂછજો. હા, અરે મદદની કઈ જરૂર નથી. બેસો ને તમ તારે. જુઓ, હા મને ખબર છે તે કીધું હતું ને અશોકને કે તારા મમ્મી બોલે છે ને એ મને બહુ ગમે છે.
નકરી વાતો કર્યા કરે ને મને મજા આવે છે એટલે મારું ભાષણ સાંભળવા માટે બેસવાનું છે કે ના 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 મજા આવે, જૂની વાતો સાંભળવાની બહુ મજા આવે. જો અશોક, હા, આ તારી મમ્મી છે ને આ કોલેજમાં બહુ નટખટ હતી હો. આખા ગ્રુપને બહુ હસાવ. હા તમે લોકો વાત કરો. અશોક જલ્દી આવો, મારે તારું એક કામ પડ્યું છે. હાલો, હાલો. ફટાફટ. હા હા. એ આદિ, હા પપ્પા, હાલો. હા સાચે જ તારા સસરા માની ગયા બીજા લગ્ન કરવા માટે? બહુ સારું કહેવાય. આ સમય પ્રમાણે માણસે આગળ વધી જ જવું જોઈએ. એકલા ક્યાં સુધી જીવન જીવશે? હા પછી ફોન કરું. પપ્પા કામમાં લાગો છો? હા બોલો ને, કામ હતું કઈ? હા ના હા 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 પપ્પા, આ કાલે આદિના ફ્રેન્ડ છે ને, એ અને એમના મમ્મી રાધાબેન બંને આવ્યા હતા આપણા ઘરે. હા હા. તો તમે જોયા ને એ લોકોને? હા. અચ્છા, એટલે તો તમને રાધા આંટી કેવા લાગ્યા? કેવા લાગ્યા? આ કેવો સવાલ છે? કેવા લાગ્યા એટલે સ્વભાવના કેવા લાગ્યા? આ આદિત્ય મને કહેતા હતા કે તમે લોકો પહેલેથી એકબીજાને ઓળખો છો. એ મારી કોલેજની ફ્રેન્ડ હતી. અચ્છા, એટલે ખાલી ફ્રેન્ડ કે બીજું કઈ? એટલે તમે કહેવા શું માંગો છો? કઈ તમારો કહેવાનો મતલબ શું છે? પપ્પા, હું તો એમ કહેતી હતી કે જો રાધા આંટીને તો તમે પહેલેથી ઓળખો છો, તમારા કોલેજ ફ્રેન્ડ છે, એટલે એકબીજાને સારી રીતે ઓળખતા હશો. ઓળખાણ જૂની છે, એટલે હું એમ કહેતી હતી કે તમારે બીજી વાર લગ્ન કરવા હોય તો વાત ચલાવીએ. ઓ બેટા, આ શું બોલો છો એનું ભાન છે તમને? અરે જરાક તો વિચાર કરો. અરે તમે મારા દીકરાના વહુ છો અને સસરા સાથે આ રીતે વાત કરતા તમને શરમ નથી આવતી? આવીને બહુ શરમ આવી, પણ હું થોડી તમને મારા સસરા માનું છું. તમે તો મારા પપ્પા છો ને, તમે જ કહ્યું હતું મને કે વહુ બટા તમે આ ઘરના વહુ નહીં પણ દીકરી છો, તમારે કાંઈ પણ વાત કરવી હોય ને તો મારી સાથે વાત કરી શકો છો. અને પપ્પા, એમાં ખોટું શું છે? જુઓ, માણસે પોતાની લાઈફમાં આગળ વધવું જોઈએ. હવે રાધા આંટીની વાત કરું તો એ પણ એકલા જ જીવે છે ને, એમને પણ એમના પતિના ગયા પછી બીજા લગ્ન નથી કર્યા. અને તમે પણ આ મમ્મી ગુજરી ગયા પછી એકલા જ જીવન જીવો છો, તો તમને બંનેને એકબીજાનો સહારો મળી જશે. અરે વહુ બેટા, હવે આ ઉંમરે બધું સારું ન લાગે. અને જો આ મને વાત કરીને એ આદિની સામે વાત ન કરતા. આદિને તો ખબર છે, અમે બંને પહેલા જ વાત કરી લીધી હતી. એટલે અમારી પીઠ પાછળ આ બધી ખીચડી રંધાઈ રહી છે એમ? પણ પપ્પા, એમાં કઈ કાન ખોલીને સાંભળી લો. મારે લગ્ન કરવા નથી અને તમે પણ કોઈ પણ વાત આગળ વધારશો નહીં. પણ શું કામ નથી કરવા એ જાણી શકું? આ સમાજના ડરથી ને, કે આડોશ પાડોશમાં, સમાજમાં, કુટુંબમાં આ બધા થૂ કરશે, કેવી વાતો કરશે કે આ ઉંમરે લગ્ન કરે છે. પપ્પા, જ્યારે તમે બીમાર પડશો, જ્યારે તમને કોઈ સહારાની જરૂર હશે, ત્યારે પોતાના જીવનસાથી જ કામમાં આવશે. આ સમાજ કુટુંબ કામ નહીં આવે. અરે મારું ધ્યાન રાખવા વાળા તમે લોકો છો ને. અરે તમે છો, આદિ છે. અરે તો પછી મારે જીવનસાથીની શું જરૂર છે? અને આમ જો, એક વાત કાન ખોલીને સાંભળી લેજો.
તમે કે આદિ ગમે એટલો ફોર્સ કરશો ને તો પણ મારે લગ્ન નથી કરવા એટલે નથી કરવા. આ હમણાં તમે આવ્યા ને ત્યારે જે તમે ફોનમાં વાત કરતા હતા ને બધું સાંભળતો હતો, તો કોકના સસરાના લગ્ન કરાવતા હતા, એ બધું મને સંભળાવા કરતા હતા ને. પણ હું લગ્ન નહીં કરું. હજુ એક સવાલ પૂછું? નહીં. પૂછી લો, મને પેટમાં દુખશે. તમારે લગ્ન રાધા આંટી સાથે નથી કરવા કે પછી કોઈ સાથે નથી કરવા? અરે તમે સમજતા કેમ નથી? આ ઉંમરે મારે લગ્ન જ નથી કરવા. એ રાધા હોય કે રાધાની બેન હોય, મારે કોઈ સાથે લગ્ન નથી કરવા. પાક્કું? હા. બીજી વાર આ લગ્ન બાબતે કોઈ પણ જાતની ચર્ચા આ ઘરમાં ન થવી જોઈએ. તમે તમારો નિર્ણય નહીં બદલો ને? નહીં. તો હજુ એક સવાલ પૂછું? તમારે લગ્ન નથી કરવા, પણ જો રાધા આંટીએ કરવા હશે તો? રાધા આંટીએ તારી રાધા આંટીને લગ્ન કરવા છે ને તો પણ મારે નથી કરવા. એક વખત ના પાડી દીધી ને કે આ ઉંમરે હવે હું ઘોડે ચડીશ, કેવો ભૂંડો લાગીશ. કાંઈ ભૂંડા ના લાગો પપ્પા. અરે સારું લાગે ઉલટાનું. આ તમને છે ને જીવન જીવવા માટેનો એક સહારો મળી જશે, અને અમે તો તમારી સેવા કરીશું, તમને સાથ આપીશું. અરે નથી જોતો મારે સહારો. અરે મારો સહારો તમે બે છો ને એટલું ઘણું છે. હવે મારી બાકીની જિંદગી હું આ રીતે ગુજારી લઈશ, અને તમે પણ મારું ધ્યાન તો રાખો જ છો ને. હા, આમ નહીં માને. પ્લાન બી. મારા લગ્ન કરાવવા છે. હવે આ ચશ્મા સાફ થઈ ગયા હોય ને તો જમવા બેસી જાય એમ. કેટલી વાર લાગશે? આખા દિવસમાં 10 થી 12 વખત ચશ્મા સાફ કરો છો પપ્પા તમે? બેટા સાફ કરવા પડે, કાંઈ કાસાડું આવી જાય ને તો બરાબર દેખાતું નથી. આટલી ઉંમરે ઓલું ઓપરેશન કરાવે એ નહીં થતું? થાતું હોય પણ હવે મારે ક્યાં કાઢ્યા એટલા કાઢવા દેવા, ખર્ચા ખોટા કરવા. એ વાત એ સાચી છે. આવી ગયો છો. હાલો તો બટા આપણે જમી લઈ. જમવાનું તૈયાર થઈ ગયું છે. પણ આ પપ્પા તને ખબર છે ને તારી રાહ જોઈ જોઈને હા ક્યારના ચશ્માના કાચ સાફ કરતા હતા. હા મમ્મી, હા બેટા. પછી તમે શું વિચાર કર્યો? શેનો? ત્યારે કઈ વાત હાલે છે આપણે? મારે એ બાબત અત્યારે કોઈ વાત નથી કરવી. મેં કીધું ને કે એ બાબત તમે કોઈ મને સવાલ જવાબ નહીં કરો અને કોઈ વાત નહીં કરો, બસ. મમ્મી પણ તમને વાંધો શું છે? અરે મૂર્ખા, વાંધો એ છે કે મારા ઘરની વહુ ને તારી માં છે. એ કઈ કુંવારી દીકરી નથી કે જેનું માગવું આવે અને આપણે હા પાડી દેવાની. દાદા તમે પણ એમની વાત જરાય ખોટી નથી. વહુના માગા ન હોય, માગા તો દીકરીઓ ના હોય. અને આટલી ઉંમરે આપણા સમાજમાં જે પ્રથા નથી ને એ પ્રથાનો ચીલો આપણે નથી ચિતરવાનો. અરે તને આવા વિચાર આવે છે જ કેમ? કેમ આવે છે વિચાર? એટલે આ તમે એકલા છો, એ એકલા, અને આજકાલનું થોડું આ છે. આ તો તમે કોલેજ કરતા હતા ધ્યાનનું છે ને. તો એક વાત સાંભળ, તારી મમ્મી એકલી છે એટલે વાત કરે છે ને, તો પછી હું એકલો જ છું. દાદા આ તો તમે કેવી વાત કરો છો? હા તો હું તને એ જ કહેવા માંગુ છું, તો કેવી વાત કરે છે મૂર્ખ. અને તું શું કહેશો કે કોલેજથી હતું? શું હતું? અરે કોલેજમાં અમે સારા મિત્રો હતા અને બસ અમારું આખું ગ્રુપ હતું, એમાં એ વ્યક્તિ સામેલ હતો. એનાથી વિશેષ કોઈ એવા સંબંધ નહોતા જે તું વિચારે છે. હા હું માનું છું કે કાંઈ સંબંધ નહોતા, પણ એ પણ ઘણા વર્ષથી એકલા છે. તમે એકલા. અરે હું ક્યાં એકલી છું? મારી પાછળ છે ને મારા સસરા. અરે મારો દીકરો છે, દીકરાની વહુ છે. આખી જિંદગી આમને નીકળી જશે. અને આમ પણ તારા પપ્પાની એટલી બધી યાદો મારી પાસે છે ને કે મારે કોઈના સહારાની કોઈ જરૂર પડે એમ નથી. જીવી લઈશું એમના સહારે. મમ્મી તમે આવું ન કરો. તમે હા પાડી જો ને, અને જેટલું તમે આમાં વિચારશો એટલા જ ગુસ્વાશો. અરે આપણે સમાજમાં રહીને જિંદગી જીવવાની છે, સમાજમાંથી ફેંકાઈ નથી જવાનું.
અને આ કઈ રમકડા ખરીદવાની જીદ નથી જે તું જીદ કરી રહ્યો છે. તને નથી ખબર કે આ વસ્તુ કરવાથી આપણું સમાજમાં માનપાન બધું ધોવાઈ જશે. અરે મારા સસરાજી આટલા વર્ષમાં જે મહેનત કરીને જે પોતાની ઇજ્જત આબરૂ કમાઈ છે ને એક ઝટકામાં ધોવાઈ જશે. આ વાત છે ને હવે તું ભૂલે શું કે નહીં કરતો. તમારે જે કરવાનું હોય ને એ કરજો, બાકી આ વાત નહીં કરતા. દાદા એવું ન બોલો ને તમે. હા હા, આદિને મેં કીધું છે કે એના પપ્પાને સમજાવે. હા તું શું વાત કરે? તને બુદ્ધિ ચાલે છે? એક વખત ના પાડું સમજ નથી પડતી કે તું તારી જગ્યાએ ખોટો છો અને તારી ઉંમર નથી એ વિચારવાની કે તું મારી માટે કઈ વિચારે. અરે વિચારવું જોઈએ તો એ વિચારને કે મારી મમ્મીનું ગઢપણ હું પાડીશ, અરે મારી મમ્મીના તમામ સપના હું પૂરા કરીશ. આવું વિચારીને તું ખરેખર મારું અપમાન કરી રહ્યો છે. આમાં આમાં અપમાનની ક્યાં વાત આવે છે? હં? માણસ હોય ને તો ગમે ત્યારે લગ્ન કરી શકે. અરે પણ એને ઘરે દીકરા છે, વહુ છે, ક્યાંય ભાડ્યું કે દીકરો અને વહુ હોય ને માના લગ્ન કરાવે? અરે એવું નથી ને, એટલે જ અમે આ શરૂઆત કરવા માંગવી છે. મમ્મી સમજી જાવ ને. તું ગમે એટલી સમજાવવાની કોશિશ કરીશ પણ હું આજે નહીં માનું અને કાલે નહીં માનું. હું મારા નિર્ણય ઉપર અટલ છું. મારે બીજા લગ્ન કરવા જ નથી. તારા પપ્પાના ગયા પછી મેં ક્યારે એવો વિચાર કર્યો નથી અને કરીશ પણ નહીં. અરે મને તો એમ હતું કે તારો ભાઈબંધ છે ને કંઈક બુદ્ધિવાળો છે, તમે બે હરખા ભેગા છે મીઠા વગરના, કે માને લગ્ન કરવા માટે મજબૂર કરી રહ્યા છો, ઓલો એના બાપને લગ્ન કરવા માટે મજબૂર કરે છે. હા પણ બે કેટલા વર્ષથી એકલા છે. હા અરે કેટલી વખત સમજાવું તને કે હું એકલી નથી, મારી સાથે મારો ભગવાન છે. અરે મારા હનુમાન દાદા છે. મારે કોઈના સહારાની કોઈ જરૂર નથી. અરે પહેલાના જમાનામાં લોકો દીકરા ઉપર, જન્મેલા દીકરા ઉપર જો જિંદગી કાઢી શકતા હોય તો મારો દીકરો તો અત્યારે બહુ વાળો થઈ ગયો છે. અને હું આવા વિચાર કરું ને તો સમાજમાં મને કે ઊભું રહેવા જેવું તું નહીં રહેવા દે. અરે અમુક બાયુના દાખલા જો ને તો એનો પતિ મરી જાય ને તે બાળક પેટમાં હોય છે તો એના ઉપર જિંદગી કાઢી નાખે છે. અને તારા પપ્પા તો હમણાં હજી 5 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા છે, તો તારી માને હવે ક્યાં દિવસો કાઢ્યા એટલા કાઢવાના છે, એટલે તું આવી વાત કરે છો. તમે બે મારું નહીં જ માનો એમ ને? અરે તમે લોકો મારું માનતા નથી. એક વખત મારી જગ્યાએ તને મૂકીને તો જો, તને ખબર પડશે કે હું આવો સવાલ મારી મમ્મીને કરું છું. મારી માને કેટલું આકરું લાગતું હશે. એટલે તારામાં કઈ આમ સમજવાની સર્કિટ ભગવાને મૂકી છે? મને નથી લાગતું કે મૂકી હોય એવી. દાદા અત્યારે તમને ભલે જે લાગે પણ હું જે કરું છું ને એ સારું કરું છું. તો એક કામ કર, હું હવે લગ્ન કરી લઉં તો એ સારું કહેવાય કે મોડું કહેવાય? દાદા હવે તમારા વાળે તોળા થઈ ગયા છે તો અને તમારે તો આ આખો પરિવાર છે અને મારા મમ્મી તો એટલા બધા મોટાય નથી. એ કાંઈ મોટા ન કહેવાય. કેમ તારા મમ્મીને પરિવાર નથી? મારે જ પરિવાર છે. પણ હું તમને આ કોલેજની વાત કરું ને તો તમે આ પાડશો. હા હું માનું છું કોલેજમાં એ બે ફ્રેન્ડ જ હશે, પણ જ્યારે એની ઘરે બેહવા ગયા ને ત્યારે બંને એકબીજાની સામે એવી રીતે જોતા હતા. પણ દાદા મારા મમ્મીને સમજાવો ને. અમને કહું તારા મમ્મીને સમજાવવાની જરૂર નથી. તું સમજ મૂર્ખા કે આ ઉંમરે તું તારી મમ્મીના લગ્ન કરવા જઈ રહ્યો છે. તો તમારે મારી બાજુ બોલવાનું હોય અને મારા મમ્મી બાજુ થઈ ગયા છો. અરે હાચું હોય ને એ બાજુ બોલાય અને આમ રોટલા ટાઢા થઈ જાય. આમ જા આમ ખાવા ભેગો થાય. હાલ આમ લગ્ન કરીને તું એમને મને ભૂખ્યો મારી નાખી. હાલ આમ. યાર દામિની ખોવાઈ ગઈ છે. કોઈ બીજું પણ આવવાનું હતું? શટ અપ. તારી રાહ જોઈને ઊભી છું. ક્યારની અહીંયા ઊભી રાખી છે મને. સોરી, એકચ્યુઅલી ઘરે મનાવતી હતી ને એમાં લેટ થઈ ગયું. વેરી ગુડ. હું પણ મનાવીને જ આવી છું. માની ગયા? માની ગયા હોત તો અહીંયા ઊભી ના હોત ને.
દોડીને તારા ઘરે આવી જાત. પણ માને તો ને આ મમ્મીજીએ તો હઠ લીધી છે. આજ પણ નહીં માનું ને કાલ પણ નહીં માનું. ખબર નહીં મગજમાં શું ચાલે છે. સેમ આ બંનેના વિચાર પણ કેટલા મળે છે નહીં? મારા સસરાનું પણ એવું જ કંઈક છે. એ પણ ના પાડે છે. એ પણ કોઈ વાતમાં સમજવા તૈયાર જ નથી. આપણે કેટલો મસ્ત પ્લાન બનાવ્યો હતો નહીં, અને અમારા સસરા એના પર પાણી ફેરવી રહ્યા છે. તો હવે શું કરવાનું? એ પાણીની ઉપર પોતું મારીને પાછો પ્લાન બનાવવો પડશે. જો મને એવું કેમ લાગે છે કે આ લોકો કોલેજમાં ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય. હાયલા, શરમ કરો. શરમ નથી આવતી આવું બોલતા પહેલા? જોવો, એ બંનેને જોઈને એવું લાગે છે કે પહેલા કોલેજમાં સાથે હતા, એટલે કે એવા તો એ કબૂલ કરી છે એમણે, પણ એવા કઈ સંબંધ હતા કે નહીં? સંબંધ એટલે શું દામિની? બરાબર જ કહી રહી છું. બની શકે ને કે પેલા લોકો રિલેશનમાં રહ્યા હોય એઝ અ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ, પછી એકબીજાનો સ્વભાવ મેચ ના આવ્યો હોય, અલગ પડી ગયા હોય, એટલે જ ના પાડતા હોય ને. બાકી વાંધો શું છે? તારા સસરા પણ આટલા હેન્ડસમ છે અને મારા મમ્મીજી પણ બ્યુટીફુલ છે, તો પણ ના પાડે છે. પણ એ લોકોને વાંધો શું છે? અમારા સસરા તો એક જીત લઈને બેઠા છે કે અત્યારે કઈ લગ્ન કરાતા હશે. આ સમાજ કુટુંબ પરિવાર આપણી કેવી વાતો કરશે? અરે સમાજ કુટુંબને શું છે? એ લોકોનો તો કામ જ છે ને કે ગામની વાતો કરવાની. સમાજનું છોડો ને, પોતાનું વિચારો. ગડપણ તારું સહેલું નથી હોતું. આ ઉંમરે એક પાર્ટનરની જરૂર હોય જે આપણને સમજી શકે, જે આપણી બીમારીમાં આપણો સાથ આપી શકે. અને સ્પેશિયલી આ 2 ટાઈમની દવાઓ છે ને એ વહુઓના હાથે ન ખાવી. હા, હવે સુખ દુઃખની વાતો કરવા માટે કોઈની જરૂર પડે છે, સમજુ છું. પણ મારા સમજવાથી શું થશે? અમારા સસરા સમજવા જોઈએ ને. અને અમારા સસરા એકનો વાંક નથી. આ તમારા મમ્મીજી એ સમજતા નથી ને. માનું છું, મમ્મીજી પણ અઠીલા છે. એક વાતની જીદ લઈને તો ક્યારેય સમજે નહીં. પણ જો કંઈ ને કંઈ તો કરવું જ પડશે ને. હવે આપણે આ મિશન ઇમ્પોસિબલ હાથમાં લીધું છે ને, એને પોસિબલ બનાવવું જ પડશે. મેં તો હાથી સાથે વાત કરી હતી. એમને કહ્યું હતું કે પપ્પા છે ને કોઈ વાતે માનતા નથી, પણ એમની પાસે છે ને આનો કોઈ રસ્તો નથી. મારી પાસે છે. શું? આ ખોટું બોલીને કાગળ પર સાઈન કરાવી લઈએ. વાવ, સાઈન તો કરાવી લઈશું, પણ એ બંનેને સાથે રહેવાની ઈચ્છા નહીં હોય તો? આપણે એવું લાગે છે કે આ સમાજ કુટુંબ પરિવારના લીધે એ બંને સાથે નથી રહેવું. કોઈ બીજું રીઝન હશે તો શું કરશું? મેં તો પહેલા જ કહ્યું કે આ જ રીઝન હશે. બંને પહેલા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હશે, પછી નહીં મેચિંગ આવ્યું હોય તો અલગ પડી ગયા, અને અત્યાર સુધી ખુન્નસ રાખી છે. બોલ. હા, તો ત્યારે મેચ ના આવ્યું તો એવું કેમ માની લીધું કે એટલા વર્ષો પછી મેચ આવી જશે? અત્યારે પણ બંનેના સ્વભાવ તો સરખા જ હશે ને? એ જ કહું છું ને. એવું પણ હોઈ શકે ને કે બંનેના ફેમિલી વાળા નહીં માન્યા હોય. બની શકે. તો હું મારા મમ્મીજીને પૂછું. ઘરે જઈને આજ તો પૂછી જ લઉં કે મમ્મીજી સાચે સાચું બોલો કે આ જીત અંકલ સાથે તમારે શું હતું? નહીં નહીં નહીં, વાત પૂછીશ પણ ઘુમાવી ફેરાવીને. હા, આવી રીતે પૂછીશ તો ગાળ તૂટી જશે ને. પણ હું તો પૂછી શકું ને. મારા સસરા થોડી પતિ છે ને તાર. હા, એ તો હાથ ઉપાડી શકે ને. હાથ ઉપાડી શકે? હાય હાય, નાની વાત છે. ધક્કા મારીને ઘરની બહાર કાઢી શકે અને કોઈ રોકે પણ નહીં. એવું કઈ નહીં થાય. આમાં આદિત્ય મારી સાથે છે. સાથે હોય એટલે શું? ગમે તે અંડશંડ બોલીએ તો પણ સાથ આપે એવું ના હોય ને. જો અત્યારે સસરાનું ગોતતા ગોતતા ભરી જવાનીમાં આદિત્યભાઈ માટે છોકરી ગોતવી પડે ને, એવું ના કરતી. હાય રામ, આવું તો નહીં બોલો. આ તમને શરમ આવી જોઈએ. હું આ બીજાના ઘર વસાવવાની વાત કરું છું ને તમે મારું ઘર તોડાવવાની વાત કરો છો. હકીકત સમજાવી મેં તો તને. હવે તારી ઈચ્છા કે તારે શું કરવું છે. જો હજુ પણ હું હાર નહીં માનું. હજુ એકવાર વાત કરીશ, અને જો મમ્મીજી માની જાય ને તો ગંગા નાયા. હાર તો હું નથી માનવાની. હું પણ મારા સસરાને મનાવીને જ રહીશ. નો શું કામ ને માને, અને ન માનવું હોય ને તો એમની પાસેથી રીઝન તો લઈને જ રહીશ કે શું વાંધો છે એમને. તો ચલ મિશન ઇમ્પોસિબલ પર લાગી જઈએ. હા, એક કામ કરીએ તો મારા સસરાને એકવાર તમે સમજાવી જો, મારા સાસુને હું સમજાવું. બની શકે, વાય નોટ. અને આમ પણ આ એકબીજાને સમજાવવા જશું ને તો કદાચ એ લોકો મનની વાત કહી દેશે. ભડાસમાં સહી પણ વાત તો બહાર નીકળશે ને. પણ પહેલા આપણે આપણા હસબન્ડ સાથે વાત કરી લેવી જોઈએ ને કે અમે આવું વિચાર્યું છે. ડાયરેક્ટ કોઈ પ્લાન ચાલુ ના કરી દેવાય. સાચી વાત છે તારી. વાત તો કરવી જોઈએ. ચલ ત્યારે હું
વાત કરી લો હું પણ મળ્યા હા ને મળી. અને બીજી વાર જ્યારે મળવા બોલાવું ને તો જલ્દી આવજે. પપ્પા હું શું કહું છું આ રાધા આંટી છે ને બહુ સારા લાગે છે ખરેખર. તમે જરાક વિચાર તો કરો. આ મારું માનવું એવું છે કે તમે એકવાર હા પાડો ને એટલી જ વાર છે. આ બાકી બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. પેલા ભાઈ મેં તને કેટલી વખત ના પાડી છે કે મારે લગ્ન નથી કરવા, તો પછી તું અને દામિની આ આદુ ખાઈને મારી પાછળ કેમ પડ્યા છો? સમજતા કેમ નથી તમે? હા, નાના છોકરા જેવી જીદ ના કરો તમે. મારી વાત સમજો. હા છે ને, હું એક હા ઘરનો વડીલ તરીકે વાત કરી રહ્યો છું તમારી સાથે. માનું છું કે તમે મારા પપ્પા છો, પણ થોડીક વાર માટે સમજી લો કે તમે મારા દીકરા છો અને હું તમારો પપ્પો છું. સાંભળે, હું કહું ને એમ તારે કરવાનું છે. એટલે તું આદુ પપ્પા પપ્પા હું ખાલી એમ કહું છું તમને. એનિમલ જોઈને આવ્યો છે ને તું? એનિમલ તો મેં જોયો એનો ઘણો સમય થઈ ગયો, પણ પપ્પા હું એવું નથી કરવા માંગતો કે હું તમારા ઉપર ગુસ્સો કરવા પણ નથી માંગતો, પણ હું તમને એ સમજાવું છું કે તમે, મને ખબર છે પપ્પા કે તમે મને કેવી રીતે મોટો કર્યો. હા, મમ્મીના ગયા પછી તમે કેટલી મતલબમાં કષ્ટ વેઠ્યો છે. હા, દીકરાની જવાબદારી, ઘરની જવાબદારી, કમાવાની જવાબદારી, અરે જવાબદારી ઉપર જવાબદારી ને માણસ જવાબદારી નીચે જ્યારે દબાઈ જાય ને ત્યારે બચારો. ગમે એટલી જવાબદારી હતી, બધું હતું, હવે તો શાંતિ છે ને? આ મારી શાંતિ તારાથી જોવાતી નથી? શાંતિ પપ્પા, અને શાંતિ ન કહેવાય, અશાંતિ કહેવાય. અરે જીવનની અંદર એક હૂફ તો હોવી જોઈએ ને. હા, કે તમે આમ ઘરે આવો, તમને પ્રેમથી પૂછે કે પાણી લાવો, તમે જમ્યા કે નહીં? આદિના બાપુ, તમે શું કરતા હતા? આખો દિવસ થાકી ગયા છો, હાથ કસી દો. મારે એવી બધી કઈ જરૂર નથી. આ મારે ટાઈમ ટુ ટાઈમ ખાવાનું મળી જાય છે, આ ટાઈમ ટુ ટાઈમ મારી દવા દારૂ મળી જાય છે, આ બધું મને છે ને આ દામિની મને બધું ધ્યાન રાખે છે, બરોબર? એટલે મારે લગ્ન કરવાની કોઈ જરૂર નથી. પપ્પા, લગ્ન તો તમારે કરવા જ પડશે. હા, મેં બધા સપનાઓ જોયા છે ને, મારા સપના કોઈ દિવસ ખોટા ન પડે. હા, મતલબમાં દિવસે જોઉં કે રાતે જોઉં, સપનું મારું સાચું જ પડે. અને તમે સમજો કે કાલ સવારે દામિનીને કંઈ થઈ ગયું તો હા, હું પણ તમારી જેમ જીદ કરીશ તો કે હું લગ્ન નહીં કરું બીજી વાર. હા, અરે ભાઈ સાહેબ, તારે લગ્ન કરવા હોય તો કરી લેજે ને બીજી વાર. અરે પપ્પા, કેવી વાત કરો છો તમે? જો ન કરતા હોય તો હું તમારો દીકરો. સમજતો કેમ નથી ભાઈ? પણ તમે પપ્પા મારી વાત સાંભળો. અરે પપ્પા, તું ત્યાં શું કરતી હતી? હે, પેલા મને ઈ કે. હલો, ક્યાં ગઈ? તું અહીંયા શું કરતી હતી? તને પૂછું છું, અહીંયા શું કરતી હતી? સાંભળતી હતી. બીજું કઈ સાંભળ્યું નહોતું ને? મેં કહ્યું હતું કે દામિની જતી રહી હોય તો, એટલે હું તને કઈ ખોવા નથી માંગતો, ખાલી એમ જ કહેતો હતો પપ્પાને ડરાવવા માટે. બધું જ સાંભળ્યું, પણ એ વાત પર છે ને હું પછી ડિસ્કશન કરીશ, પછી ઝઘડો કરીશ. પેલા અત્યારે પપ્પા શું કહીને ગયા કઈ સમજાતું નહોતું મને. પપ્પા છે ને થોડાક શરમાઈ જેવું લાગ્યું. આમ દાંત આવતા જ હતા પણ દેખાડ્યા નહીં, કારણ કે મું જાડી આવી જાય ને એટલે બરાબર સ્માઇલ આમ દેખાણી નહીં પપ્પાની. બાકી પપ્પાની સાથે મેં હમણાં વાત કરી હતી, પણ પપ્પા તો એકના બે થવા રાજી નથી. હા, મને એમ થાય છે કે આ બંનેને મનાવવા કઈ રીતે? જો, હું પણ એમનો દીકરો છું. હા, ગમે તે થઈ જાય, પપ્પાના લગ્ન તો હું કરાવીને જ રહીશ. કદાચ એના માટે મારે ગમે તે કરવું પડે ને તો હું કરીશ. અને તું મારી ધર્મપત્ની છો એટલે તારે પણ મને સાથ આપવો જ જોઈએ. આપણે પપ્પાને ગમે તેમ કરીને પરણાવીને રહીશું. આઈડિયા? રાધા આંટીને કિડનેપ કરી લઈએ. ઓહ, કિડનેપ કરવાથી શું થશે? પપ્પા પાછા મૂકી આવશે. બહુ સાદા અને સીધા માણસ છે. હા, જો પપ્પાએ જીવનમાં કંઈક એવા કામ કર્યા હોત ને તો સારું હોત, તો હું મમ્મી વગર ના રહ્યો હોત. પપ્પા ગમે ત્યાંથી ગમે એને કિડનેપ કરીને ઘરમાં લઈ આવ્યા હોત. આઈડિયા બીજો? રિવર્સ સાયકોલોજી. રિવર્સ સાયકોલોજી? આપણે રાધા આંટીને એવું કહેવાનું કે મારા પપ્પા છે ને કોઈ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી રહ્યા છે, અને સેમ પપ્પાને એવું કહેવાનું કે રાધા આંટી કોઈ બીજા સાથે લગ્ન કરે છે, એટલે એમના મનની જે વાત હશે ને એ બહાર આવી જશે. ઓ, તારી મનની વાત? હા, આઈડિયા રાખ તારી પાસે. મનની વાત બહાર આવી જશે એમનાથી કોઈને કઈ ફરક પડવાનો નથી. પપ્પા છે ને દિલ વગરના પથ્થર છે. આ પથ્થર વગરના દિલ. અરે શું કહેવાય એને? તમે ના બોલશો.
તમે ના બોલશો. સમજાતું નથી કે પપ્પાને સમજાવવામાં હું સમજત. શું સમજાવવાનું હતું તને? શું કહેવાનું હતું તને? આઈડિયા આપણે બંને આઈડિયા લગાવવાનો છે કે આ પપ્પાને અને મમ્મી એટલે કે રાધા આંટીને સમજાવવા કેમ. હા, જો એ લોકોને હા બંનેને લગ્નની માટે મનાવવા જ પડશે. એક પણ હા નથી પાડતા. જો રાધા આંટી માની જાય ને તો પપ્પાને તો પછી આપણે ગમે તેમ કહીને મંડપમાં બેસાડી દઈશું. પણ રાધા આંટી નથી માનતા, પપ્પાય નથી માનતા. પપ્પા માની જાય તો વાત- પણ એ તારો આઈડિયા બકવાસ આઈડિયા હોય ને તું કેટલાક રાખે છે આવા આઈડિયા? આઈડિયા કામ લાગશે. આપણે છે ને એ બંનેને એકવાર મળાવી જોઈએ એકલામાં. પછી શું થશે? શું પછી? અરે આપણા બધા એટલે કે આપણે બધા હોઈએ તો એ વાત કરવામાં શરમાતા હોય, ખુલીને વાત ના કરી શકતા હોય. જો બંને એકલામાં મળે અને કઈ વાત થાય તો સારું કહેવાય. પણ એ ભેગા જ ન થાય ને ભેગા થઈને વાત એવી કરે તો કે આપણા છોકરાઓ આપણી પાછળ પડ્યા છે, આપણે બંને કોઈ દિવસ એક ભાવમાં બે ભાવ કરવા જ નથી તો એવું કંઈ નહીં થાય. મને વિશ્વાસ છે એમના ઉપર. હવે વિચારવાનું એ છે કે બંનેને એકલા મળાવવા કેમ. માને છે ને મારા ડૉક્ટર પાસે લઈ જવા છે. પહેલાં તો ડૉક્ટરને કહેવું છે કે જુઓ આમની તપાસ કરો, આ ફૂલ બોડી ચેકઅપ કરો, જેથી કરીને પપ્પાનો જે પ્રેમ છે ને એ હવે મતલબમાં ઓછો થઈ ગયો છે. પ્રેમ જગાવવા માટેની દવા આપવી પડશે. આ લગ્ન વસ્તુ જેવી છે. લગ્ન પહેલા તો છે ને માણસને બહુ પ્રેમ આવતો હોય છે, ખાસ કરીને પુરુષોને. પણ જેવા લગ્ન થાય ને કે પત્ની માટેનો બધો પ્રેમ ગાયબ થઈ જાય, બીજી સ્ત્રીઓ માટે જ પ્રેમ બાકી રહે. કેવું બોલે છે તું? મારો પ્રેમ આજે પણ આવડો જ છે, હતો એટલો જ મોટો. અને જો સાચું કહું તો હું ખોટો નથી, સાચો છું. દામિની, આપણે બંનેને કેટલું બને છે, બંને એકબીજાને આટલો પ્રેમ કરીએ છીએ. પણ તારો છેલ્લો જે આઈડિયા હતો ને એ સારો હતો કે એ બંનેને એકલામાં વિચાર આવી ગયો. આપણે છે ને એ બંનેને ખોટું બોલીને મળાવીશું. શું સાંભળો? હા, શું આઈડિયા છે બાકી ખરેખર. હા, તું બારીએથી ડોકાય તોય તારું મગજ તો કામ કરે જ તેઓ. કેવું પડે બાકી. હા, એમ જ કરીએ. ચાલ હવે પપ્પાને હું બહારથી ઘરે લઈને આવું અને તું જલ્દી બધી તૈયારી કર. પણ મારી તારીફ કરી કે મને સંભળાવી કે કઈ ખબર ન પડી. અશોક નથી, એણે કીધું કે એને કંઈક મારું કામ હતું એટલે એણે મને અહીંયા બોલાવી. રાધા, છોકરાઓ તો નથી કોઈ ઘરે, તું અહીંયા? મને અશોક એવું કીધું કે એ અહીંયા છે એટલે બસ હું અહીંયા આવી ગઈ. આમ બધું કેવું ચાલે છે? શાંતિ ને? શાંતિ. તારે કેવું ચાલે છે? બસ ચાલ્યા કરે છે. રાધા, એક વાત કહું? હા, બોલો ને. હા, મને લાગે છે આ છોકરાઓ છે ને ગાંડા થઈ ગયા છે. હવે આ ઉંમરે આપણને પરણાવવાની વાતો કરે છે. જરા યોગ્ય નથી. અરે એ લોકો એમની બુદ્ધિ પ્રમાણે વિચારે છે. અરે આપણે સમાજમાં રહ્યા છીએ, સમાજના લોકોને પણ મળ્યા છે અને કેટલા સંઘર્ષ કરીને આપણા બાળકોને આપણે મોટા કર્યા છે. તો પછી હવે બાળકોની વાતમાં હાય હા ન કરવાની હોય, એને એના હિસાબે વિચારવા દેવાનું હોય, આપણે આપણા હિસાબે વિચારવાનું હોય. એટલે એ લોકોને એની રીતના મહેનત કરવા દો અને આપણે આપણી રીતના. મીરા, અરે અશોક, તે જ કીધું હતું કે તું અહીંયા છે, મારે તારું કામ છે મમ્મી, અને હું અહીંયા આવી તો તમે બધા ક્યાં જતા રહ્યા હતા? અમે બધા સંતાઈ ગયા હતા અને છુપાઈને તમારી વાતો સાંભળતા હતા. અમને એમ હતું કે કદાચ તમે લોકો એકાંતમાં વાત કરો અને હું ઘરે જાઉં? ના, જુઓ પ્લીઝ, સમજવાની કોશિશ કરો. સાચું કહું તો મેં નાનપણથી ક્યારેય માનો પ્રેમ નથી પામ્યો અને તમને જોયા પછી
તમારી વાતો સાંભળ્યા પછી મને બહુ વિચાર આવ્યો અને મારા પપ્પા તો કોઈ દિવસ મતલબમાં હું તો ક્યારેય વિચારશે જ નહીં કે હું બીજા લગ્ન કરું. પણ પપ્પાને મને એમ હતું કે હું મનાવી લઈશ. એમણે હા નથી પાડી. અને તમે પણ મક્કમ રહ્યા. જો અમે લોકો તો ફક્ત વિચારી રહ્યા હતા અને તમને લોકોને લગ્ન માટે પૂછી રહ્યા હતા. પણ તમે લોકો તો એકબીજાને ઓળખો જ છો. કોલેજમાં પણ તમે લોકો સાથે હતા એટલે અમને વધારે ઉમ્મીદ થઈ ગઈ. કોલેજમાં સાથે હતા બેટા, કોલેજમાં સાથે હતા. અમારું આખું ગ્રુપ હતું. અમે સારા મિત્ર હતા. એનાથી વધારે કંઈ જ નહીં. આંટી, અમે ક્યાં એવું કહ્યું કે તમારા બંને વચ્ચે કાંઈ હતું, પણ એ ત્યારે નહોતું ને. અને અત્યારે અમે તમને લોકોને ફોર્સ કરી રહ્યા છીએ તો એનું એક જ કારણ છે. પપ્પાને એમનું જીવન જીવવા માટે કોઈ સહારો મળી જશે અને તમારે પણ આ વિધવાની જિંદગી નહીં જીવવી પડે. સાચી વાત છે મમ્મી, પ્લીઝ હવે માની જાઓ. તમે જીવનના એવા સમયગાળા પર છો ને કે તમારે એવા વ્યક્તિની જરૂર છે જે તમારા સુખ અને દુઃખમાં સાથ આપે. માનીએ છીએ કે હું અને અશોક છીએ, અંકલને પણ આદિત્યભાઈ અને દામિની બંને એવું છે, પણ જે વાત આપણા જીવન સાથીને કરી શકીએ એ આપણા બાળકને પણ આપણે ન કરી શકીએ. હા મમ્મી, માની જાવ ને. અને તમે કોના લીધે ના પાડો છો કે આ સમાજ શું કહે છે? હવે તમે વિચાર કરો, સમાજ શું કહેશે એ પણ આપણે વિચારીશું. તો સમાજ શું કહેશે, સમાજ શું વિચારશે? સમાજ તમારા આંસુ લૂછવા માટે નથી આવ્યો ક્યારે. એ વિચાર કર્યો છે એકાંતમાં ક્યારેક તમે રડતા હશો, મારા પપ્પા પણ રડતા હશે. અને હું તમને એમ નથી કહેતો કે અમે તમને લગ્ન કરીને મતલબમાં ફસાવા માંગીએ છીએ, પણ જુઓ આ સમાજનો ડર છોડી દો. એકવાર તમે તમારા દિલની વાત સાંભળો અને સમજો કે આટલા વર્ષ તમે વિતાવી નાખ્યા છે. હવે જે કંઈ પણ વર્ષો બાકી રહ્યા છે એ સુખ અને શાંતિથી જીવી શકો ને. અને મમ્મી, તમે અત્યાર સુધી મારી હર એક ઈચ્છા પૂરી કરી છે, તો આ પણ મારી એક ઈચ્છા છે, તમે નહીં પૂરી કરો? પપ્પા જુઓ, તમારી પાસે બીજું કંઈ નથી માંગતો. ફક્ત એટલું માંગીશ કે તમે મને બધું જ આપ્યું છે. મા બાપનો બંનેનો પ્રેમ પણ આપ્યો છે, પણ માં જે પ્રેમ આપે એ તો તમે નથી આપી શક્યા ને. હા દીકરા, માનો પ્રેમ તો આ જગતમાં કોઈ ન આપી શકે. પણ હવે તમે લોકોએ આટલું મોટું પ્લાનિંગ કરી નાખ્યું છે, તો એકવાર રાધાની પણ ઈચ્છા જાણવી જરૂરી છે. જો હું અત્યારે તાત્કાલિક તો હા નહીં પાડી શકું, પણ તમે જે વાત કરી એના ઉપર એક વખત વિચાર જરૂર કરીશ. મને થોડો સમય જોઈએ. હા આપ્યો ને મમ્મી, તમે વિચારી લો પછી જવાબ આપજો. 5 મિનિટ? ના ના, આ જુઓ વાંધો નહીં, તમે મતલબમાં વિચારીને પછી જણાવી શકો છો. હું રાહ જોઈશ તમારા જવાબની. 2 દિવસ. હા 2 દિવસમાં મમ્મી વિચારીને બધો જવાબ આપશે, હે ને મમ્મી? હા 2 દિવસ. પાકું. હા જુઓ, બીજાના માટે નહીં, મારા માટે હા પાડજો. કારણ કે મને તો ખબર જ નથી ને કે સાસુ ખીજાય તો કેવું લાગે. મને ખબર છે ને, ચૂપ રહે. હા રજા લઈએ. કઈ વાતો નહીં. જય શ્રી કૃષ્ણ. પપ્પા આંટીને બહાર સુધી મૂક્યો. હા હા આવી હો. હા જાઓ ને. જોયું? મને તો લાગે છે કે મારા મમ્મી હા પાડી દે. આ તમે લોકો છે ને આમાં થોડી ઉતાવળ કરી નાખી. થોડીક વાર વાત કરવા દીધી હોત તો આજે ને આજે ફેસલો થઈ અરે જાય. શું ફેસલો થઈ જાય? ઉલટાના મતલબમાં બંને નક્કી કરી લે કે કોઈ દિવસ હા નથી પાડવી. એના કરતા સારું કર્યું કે સમયસર આપણે બધા આવી ગયા. હા હું સમયસર આવી તમે. ગઈ. અને જુઓ, હા મને લાગે છે કે મતલબમાં રાધા આંટીએ વિચારવાનું કીધું ને, હા વિચારીને જવાબ એટલે એમની હા જ હશે. અને પપ્પાએ તો હા પાડી દીધી છે. હા પપ્પાએ તો કીધું છે કે એમનો શું વિચાર છે જાણી લઈએ. હાશ, હે ભગવાન, થેન્ક યુ સો મચ. હા મને મમ્મી મળી જશે
તને સાસુ તો બાપ નુકસાની તમારી જ છે ભાઈ. જો આ તમને કંઈ નહીં મળે, પણ તમે ક્યારેક અહીંયા આવતા રહેશો, જતા રહેશો, કંઈ વાંધો નહીં. અમે લોકો ત્યાં આવશું મળવા માટે. હા, અને બીજે નો ઓર્ડર આપી દેજો. ઓ ઓર્ડર. જા મમ્મીને પેલા ઘરે મૂકીએ. ચલો ત્યારે જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હા હા, મિશન સક્સેસફુલ. યસ.